ધર્મદેવે શું પુત્ર જન્મથી થયેલા હર્ષાતિશયથી વિપ્રોને વિવિધ બહુ દાનો દીધા. બીજા દૌહિત્ર યાચક દીન અંધ કૃપણ વગેરેને પણ યથાયોગ્ય બહુ દાનો દીધા. બરાબર. આપણે અહીંયા કાલે વાત કરતા હતા કે ભાઈ દીન હોય, ગરીબ હોય, અંધ હોય, કૃપણ હોય. બરાબર. કૃપણ એટલે બીજાના આધીન હોય એને કૃપણ ગયા. બરાબર. આ બધા જે કોઈ હોય એ બધા એમ કહે કે દાન લેવા માટે યોગ્ય છે. બરાબર. એટલે ધર્મદેવે બધાને દાન દીધા. વિપ્રોને જે વચન વિપ્રોને જે આપ્યું તેને વિવેચન કરીને કહે છે. ધર્મદેવે ગજો, ગજ એટલે હાથીઓ, તથા ઘોડાઓ તથા બહુ દુધાર તરુણી, નહીં માણકડી, રૂપાળી વગેરે ગુણવાળી અગણિત ગાયો એટલે ગાયો આપી, સારી સારી નસલવાળી, તથા અન્નપાક પાત્ર, ભોજન પાત્ર. અન્નપાન પાત્ર એટલે ખબર ને તમને, જેમાં રસ એ બને તે જમવાનું બને તે મોટા મોટા વાસણ હોય તે. ભોજન પાત્ર એટલે જેમાં ભોજન કરાય તે. જળ પાત્ર પાણી જેમાં પીવાય એ. વસ્ત્ર કાષ્ઠ બરાબર એટલે લાકડી. ઘંટીઓ, પછી ખાંડણીઓ, મૂસળ બરાબર આ બધી વસ્તુ આપી. વગેરે ઉપયોગી ઉપકરણો સહિત ઘરો બ્રાહ્મણો ચાલે આખા ઘર આપ્યા. બોલો કેટલા પૈસા આવી ગયા. એટલે બહુ શું કેવું. ભૂમિ ઉપરના ભૂપતિઓ આવું દાન દેવાને અસમર્થ હોવાથી તે પણ ધર્મદેવના દાન પ્રકારને સાંભળીને વિશેષ વિસ્મય પામી ગયા અને ધર્મદેવને નિધિપતિ કુબેર માનવા લાગ્યા. બરાબર. એટલે શું મોટા મોટા રાજાઓ જેવું દાન આપી ન શકે એવું દાન કોણે આપ્યું? ધર્મદેવે આપ્યું. ઘર આપવું એટલે કંઈ ખાવાનો ખેલ થોડો છે. આવી ગયા ને ભગવાન આવવાના તો આવી જ જાય, બધું આવી જ જાય. તો રૂપિયા પૈસા ધન દોલત બધું એવું જ છે. જવાના હોય ત્યારે ચાલ્યા જાય ને આવવાના હોય ત્યારે આવી જાય. બરાબર. પુરુષ પ્રયત્ન કરવાનો છે ખાલી, પણ એનાથી કંઈ એટલું બધું કંઈ બહુ ઠીક છે. હવે જય સ્વામિનારાયણ. સમય બાકી પલટે બી તમારું એવી રીતે જ અને બગડે પણ એવી રીતે જ. બરાબર. ભાગવતમાં કહ્યું જ છે બે સારા માણસ મળે અને ભગવાનનું અવતરણ થાય, મોટા પુરુષનું અવતરણ થાય, આ બધું થાય એટલે તમને બધા સુખ સુગંધ થવા માટે બધું સારું થવા માટે. દસ્યમાના બાળક ભગવાન છે એમ તો કોઈએ પણ જાણ્યું નહીં. કિમ બહુના આ ધર્મદેવ પણ વારંવાર ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, તથાપી ભગવાન પણ ન જાણ્યા તો બીજા કોણ જાણી શકે એમ સાથી એનો જવાબ આપશે. એટલે આ ભગવાન છે દ્રશ્યમાન જે દેખાય છે તે બાળક રૂપે જ દેખાય છે. કોઈ એને ભગવાન માનતા હતા નહીં. ધર્મદેવ ન માનતા હતા તો કારણ કે એમને સાક્ષાત્કાર થયેલો તો પણ એમને જો એ ભગવાન નહીં મનાતા તો બીજાને તો કાઢી મનાવી. હવે કેમ તેનું કારણ કે છે તો આ શ્રીપતિ ભગવાન નૃનાટ્ય કરવાની ઈચ્છાથી પોતાને વશ વર્તનારી જે માયા તે રૂપી પડદાથી બીજાઓની દ્રષ્ટિને આવરણ કરે છે. ભગવાનને જે વશ છે એ માયા એના દ્વારા શું કરતા હતા ધર્મદેવ અને બીજા જે કંઈ હતા એ બધાને ભગવાન શું કરતા હતા? પડદો. એટલે શું? ભગવાન છે એનો પડદો ઢાંકી દેતા હતા. એટલે ભગવાન સામાન્ય નાના બાળક રૂપે એ લોકોને દેખાતા હતા. તે ભક્તિ ધર્મને પોતાના પુત્રપણે પ્રગટેલા પ્રભુ શ્રી કૃષ્ણમાં અમારો આ પુત્ર છે એવો જ ભાવ સ્નેહ થયો. પણ આ લીલા માનુષ વિગ્રહધારી ભગવાન છે એવો ભાવ થયો નહીં. કેમ કે આ પ્રભુએ 12 ભાવની લીલાઓનો તેમને અનુભવ કરાવવાનો સંકલ્પ કરેલો છે. ભગવાનનો પોતાનો એવો સંકલ્પ છે કે ભાઈ અમે ભગવાન રૂપે જઈશું તો આ લોકોને જે મારા ભક્તો છે એમને એમ કહે કે પુત્ર રૂપે જે સ્નેહ મળવો જોઈએ મારા તરફથી એ મળવાનો નથી. અને એમને માતા પિતા તરીકે જે બાળક પણ હેત થાય એવું સહેજે ભાવ સહેજે જે હેત થાય એ થવાનું નથી. એટલે ભગવાને શું કર્યું? બધાને વિસ્મૃતિ કરાવી દીધી. શું કે હું ભગવાન છું, સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છું. બરાબર. અધિક પ્રભુના સંકલ્પને અન્યથા કરવા કોણ સમર્થ થાય? કોઈ જ ન થાય. અધિક આનંદનો અનુભવ કરાવવારૂપ આવા સંકલ્પનો લાભ બીજાને મળે નહીં, કોઈ વિરલાને જ મળે છે. એટલે ભગવાન આવો સંકલ્પ કરે કે ભાઈ મને આ લોકો ભગવાન તરીકે ન ઓળખે અને પોતાના પુત્ર રૂપે લાલ લડાવે, આવો ભગવાન સંકલ્પ કરે. આ કોઈ બધાને આવો સંકલ્પ થતો નથી. એ તો ભગવાનનો અનુગ્રહ જેની ઉપર એવા કોઈ વિરલાને જ આવું થાય કે ભગવાન એના ઘરે શું પુત્ર રૂપે પ્રગટ થાય. ભગવાનના એવા સંકલ્પમાં હેતુ કહે છે. હવે ભગવાને કેમ આવો સંકલ્પ કર્યો તે સાંભળો. જો અસાધારણ પરમેશ્વર પણાથી મારા સ્વરૂપનું જ્ઞાન થાય તો પુત્ર ભાવનાથી મારું લાલન બ્રહ્માદિકને પણ દુર્લભ છે એટલે થઈ શકે નહીં. એવા હેતુથી પ્રભુએ પરમ કૃપા કરીને તેમને પોતા વિશે પુત્ર ભાવ જ દ્રઢ કર્યો. શું કહ્યું કે ભગવાનનો બહુ અસાધારણ પરમેશ્વર પણ છે પરમાત્મામાં. પરમાત્માનું ઐશ્વર્ય જો તમે સામર્થ્ય કે એ સાધારણ નથી, એકદમ અસાધારણ છે. હવે આવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય કોઈને તો પછી એ પુત્ર ભાવે તો પેલો એને માને જ કાઢી. અને એક વખત પુત્ર ભાવે એ માને તો પણ એને ખબર પડે કે આ ભગવાન છે તો એ પછી એને એવી રીતે સ્નેહ નહીં કરી શકે.
એટલા માટે એ તો બ્રહ્માજી જેવો હોય એના ઘરે પણ જો ભગવાન પ્રગટે તો એ પણ એને સ્નેહ ના કરી શકે, તો અહીંયા પૃથ્વી લોક પર પધારેલા મનુષ્યને ત્યાં ભગવાન જો પધારે અને ભગવાન છે એવી પેલાને ખબર પડે તો પછી બધો આનંદ, બધી મોજ બગડી જાય. એટલા માટે પુત્ર ભાવ દ્રઢ કરવા માટે પ્રભુ આ લીલા કરતા હતા. એ દંપતી પોતાના મનોરથનું પરિપૂર્ણ ફળ પામીને અત્યંત પ્રસન્ન થયા અને પુત્રરૂપ નરાકૃતિ પરમબ્રહ્મ શ્રી વાસુદેવ ભગવાનના પુત્ર પ્રેમ વિશેષપણે બાંધ્યો. એટલે શું કર્યું, આ લોકો પણ ખુશ થઈ ગયા. એ લોકોને થયું કે આપણું મનોરથ સિદ્ધ થયું છે, અત્યંત પ્રસન્ન થઈ ગયા. અને પુત્રરૂપ નરાકૃતિ એટલે નર રૂપે આવેલા કોણ હતા? નારાયણ હતા. બરાબર, શ્રી વાસુદેવ ભગવાનના વિશે એમને પુત્ર પ્રેમ દ્રઢ થઈ ગયો. હવે ભગવત અવતાર કથાના શ્રવણ પઠનનું ફળ કહે છે. હવે આપણે આ બધું તમે જે અવતાર કથા આખી જે ભગવાનની સાંભળી અને મેં એનું પઠન કર્યું એટલે વાંચી, એનું ફળ કહી છે. એ ભૂપતે આ ધરા ઉપર નૃનાત્ય બહુ પ્રકારે ભક્તિ ધર્માદી સ્વભક્તો ઉપર પ્રીતિથી કરવા ઈચ્છતા પ્રભુ રાધા રમણ શ્રી કૃષ્ણની આ અદ્ભુત એટલે ધર્મદેવના દિવ્ય ભવનમાં પ્રાદુર્ભાવ કથા મેં પાત્રભૂત તમોને કહી સંભળાવી. કહેવાનું તાત્પર્ય શું છે? જે કથા સાંભળવાને પાત્ર હોય એને જ આ કથા સાંભળવાની મળે પણ છે. બાકી ભગવાનની ઈચ્છા વગર, ભગવાનના સંકલ્પ વગર આ ભગવાનના અવતારની કોઈને કથા સાંભળવાની મળતી નથી. એટલે ભગવાનના અવતારનું પ્રયોજનથી માંડીને ભગવાનનો અવતાર થયો એ સમયની જે ઘટનાઓ થઈ અને જે એમ કહી કે ધર્મદેવ, ભક્તિ માતા અને બીજા જે સાધુ સંતો અને દેવતાઓએ જે ભગવાનની આખી શું સ્તુતિઓ કરી, આ આખું પ્રકરણ જે આખું આપણે અત્યારે અહીંયા ચાલ્યું અને વાંચ્યું અને સાંભળ્યું, એમાં જે કોઈ ભગવાનના ભક્તો હોય એને જ એનો અધિકાર છે અને ભગવાન એની પર જ કૃપા કરે, જેને કરીને આખું એને આ સાંભળવા મળે. ઘણી વખત સત્સંગી જીવનની કથા તો ઘણા સાંભળતા હોય પણ એમાં વક્તાને પોતપોતાના સમયની તકલીફને કારણે એ પણ આખો અધ્યાય ચલાવી ના શકે. બરાબર, એટલે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમે આખો અધ્યાય શાંતિથી સાંભળો. એટલે પરમાત્માની કૃપા હોય તો જ ભગવાનના અવતાર ચરિત્રની અને અવતાર ગમનની આ લીલા તમે સાંભળી શકો. ચાલો, તે આ કથાને જે પુરુષો પરમ પ્રેમથી પ્રતિદિન પાઠ કરે અથવા સાંભળે, પ્રતિદિન સાંભળે અથવા પાઠ કરે, બરાબર, તે પુરુષ અખિલ પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને પામે, એમાં સંશય નથી. બરાબર, એટલે આનો રોજ પાઠ કરે તો 4 પુરુષાર્થની સિદ્ધિ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ એને પ્રાપ્ત થાય. શાસ્ત્રોમાં આપણે ત્યાં લખાણ છે, હરિકથા જે છે હરિતુલ્ય કઈ છે. ભગવાનના શબ્દો જે છે, ભગવાનની કથાના શબ્દો છે, હરિવાણી જે કહી છે, હરિકથાવાણી જે કહી છે, સંતો દ્વારા જે પરમ ભાગવત રૂપ ભગવાનના અવતાર ચરિત્રોની જે કોઈ લીલા જે છે તે શું છે? તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની વાણી હોવાથી અને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહ્યું. કયું સ્વરૂપ કહ્યું? વાંગમય સ્વરૂપ કહ્યું. એટલે ભગવાન સાક્ષાત જ છે એમાં. એટલે જે એમ કહી કે પૂર્વે ઘણા સુકૃત કરીને આ લોકને વિશે આવ્યો હોય અને જેને ભગવાનને વિશે રુચિ હોય, બરાબર, એને જે ભગવાન પોતાના સ્વરૂપની કથા સંભળાવે છે. બાકી કથાના મંડપમાં પહોંચવું કે ઘરે પણ કથા સાંભળવી કે પછી અહીંયા આવીને તમારે રોજ મંદિરમાં આવીને સભા મંડપમાં બેસીને શાંતિની સભા કથા સાંભળવી તો પછી રેકોર્ડિંગ કરીને રોજે રોજની રોજ સાંભળવી, આ બધું કેવું કામ છે? તમારા પુણ્યનો ઉદય થાય અને તમને રુચિ થાય તો જ આ કામ થાય. બાકી દુનિયામાં દરેક કામ કરવા માટે માણસ પાસે સમય છે, આ કામ કરવા માટે સમય નથી. તમે કહો એટલે એક સ્પેસિફિક બધાનું બહાનું હોય, શું? ટાઈમ મળતો નથી. બધું કામ કરવાનો ટાઈમ મળે પણ કથા વાર્તા સાંભળવાનો, ભગવાનનું ભજન કરવાનો, સેવા કરવાનો સમય મળે નહીં. અને આપણે ત્યાં વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું કે જેને શ્રવણ ભક્તિ દ્રઢ હોય, જેને સત્સંગ દ્રઢ હોય, એના જ સર્વે સાધનો પૂરા થાય, એનામાં જ રૂડા ગુણ આવે અને ટકે. જે સત્સંગમાં ન જતો હોય, જેને સત્સંગની વાત જે હોય તે કાને અંદર જતી ન હોય, હૃદયમાં એને જે ધારતો ન હોય, એને વિશે કદાપી સત્સંગના રૂડા ગુણ આવે નહીં. એટલે એવા મેં મારી જિંદગીમાં ઘણા માણસ જોયા છે કે જે મારા જન્મ પહેલાથી મંદિરે આવે છે, બરાબર, પણ ભગવાનની કથા વાર્તામાં એટલી બધી રુચિ ન હોવાને કારણે ભગવાનના માર્ગમાં એટલે મોક્ષના માર્ગમાં એટલા આગળ વધી શક્યા નથી. અને બીજા જે છોકરાઓ હોય એકદમ યંગ દેખાતા હોય પણ નાની ઉંમરમાં ટપાટપ બોલતા હોય, ઢાણી ફૂટે એવું બોલતા હોય, ભગવાનની પરમ કૃપા થઈ જાય. કેમ? એ લોકો બહુ સારા શ્રોતા હોય. શ્રોતા હોય, બીજો સરોતા હોય અને ત્રીજો શ્રોતા હોય. આ 3 હોય. શ્રોતા એટલે શું? જે કથા આવે એને શાંતિથી સાંભળે, એને ધારે
અને એમાં જે કંઈક એને હિત લાગે એ બધા હિત વચનો એ એની જિંદગીમાં ઉતારવાની કોશિશ કરે. આને શ્રોતા કહે. સરોતા એટલે શું? કે ભાઈ આવે, કથા સાંભળે, બધું કરે, પણ કે અહીંયા પંખાની બરાબર વ્યવસ્થા નથી, આ ગાડી હવે બદલવાની જરૂર છે, ગરમી બહુ પડે છે, વાસુદેવભાઈ હવે માઇક મૂકવાની જરૂર છે, અવાજ બરાબર સંભળાતો નથી, બરાબર, એમ કરીને બધામાં શું ડીંગલા ઘુસાડે. આને શું કહેવાય? સરોતા કહેવાય. તો બધાની ભૂલ શોધવા આવે છે અહીંયા. આ વ્યવસ્થા નથી, તરસ લાગે તો પાણીની વ્યવસ્થા નથી, બરાબર, આ સરોતા કહેવાય. અને ત્રીજો કોણ? શ્રોતા. શ્રોતા કોને કહેવાય તો તમને બધાને ખબર જ છે, કારણ કે તમે બધા અહીંયા ઘણી વખત એક વખત તો સૂઈ ચૂક્યા છો જ, બરાબર. બધાને જોકા આવે, મને એક જોકા નહીં આવે, કારણ કે મારે હું જોકા લાવું તો હું જોકાઈ જાઉં આખતો, બરાબર. એટલે એ છેલ્લો કોણ છે? શ્રોતા, બરાબર. એટલે 3 પ્રકારના કયા એમાં ઉત્તમ પહેલો શ્રોતા, પછી બીજા નંબરનો પેલો છેલ્લો છે તે છે પાછો. કોણ છે? શ્રોતા છે તે, કારણ કે ખૂંદણી નહીં કરતો ને. અને જે છેલ્લો છે તે કયો છે? પેલો સરોતા. સરોતા એટલે કેવો? ખૂંદણી કરે છે. અહીંયા આવે છે ખરો, પણ બાજુમાં બેઠેલાનો અવગુણ લે, કથા વાંચતો હોય એનો અવગુણ લે, વ્યવસ્થાનો અવગુણ લે, એમ કરીને અવગુણમાં જ એનું બધું પૂરું થઈ જાય, પણ આમાં ધ્યાન આપે નહીં, બરાબર. ચાલો હવે શું કહ્યું? ધર્માર્થ કામ અને મોક્ષ મેળવવું હોય તો રોજ આ કથા, રોજ આ ભગવાનની જે પ્રતિદિન પાઠ કરવો અથવા સાંભળવો, બરાબર. એટલે ભગવાનના અવતાર ચરિત્રો સાંભળવા, ગાવા, જે થાય તે તમારાથી રોજ કરવું, કારણ કે એનું અતિશય મહાત્મય કહ્યું છે. એને વાતને મહારાજે કહ્યું ને એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે. અને મહારાજ કહીને કે ભાઈ કથા જે છે તે કેવી નિત્ય નિત્ય નવીન ને નવીન રાખવી, નથી કંટાળો આવે એવું ન કરવું, બોરિંગ નહીં થઈ જતી. વર્ષોથી આપણે રામાયણની કથા સાંભળીએ છીએ, ભાગવતની કથા સાંભળીએ છીએ, બરાબર, પણ તમને જો કંટાળો આવવા માંડે તો સમજી લેવાનું કે તમારો સત્સંગમાંથી પગ હવે પાછળ ગયો છે. અને તમને આનંદ આવતો જ જાય તો સમજવાનું કે હવે સત્સંગમાં તમારો પાયો મજબૂત થતો જાય. એટલે ભગવાનના કથા ચરિત્ર તો કોઈ પણ કહેતો હોય, સિદ્ધાંત ભંગ થતો હોય એ આપણે છોડી દેવાનું, બરાબર, એવાને ન સાંભળવાનું. પણ જ્યાં સિદ્ધાંત ભંગ ન થતો હોય અને મૂળ શાસ્ત્ર સંબંધિત ચર્ચા ચાલતી હોય અને શાસ્ત્રમાં જે કંઈ આવતું હોય, ભલે આપણે ના કરી શકતા હોય, મહારાજે કહ્યું ને કે ભલે આપણે આપણા એના શું કહેવાય અંગની વાત ના હોય, પણ એ પ્રકરણ કોઈ બીજા હરિભક્ત માટે છે એમ સમજીને પણ એને પોતાનું તો માનવું જ. ઘણી વખત શાસ્ત્રોમાં એવા ઘણા બધા લખાણ હોય કે જે આપણે બહુ અનુરૂપ ના આવે, એનો મતલબ એવો ના હોય કે બીજાને અનુરૂપ ના હોય, એમ માનવું કે મારા કરતાં બીજા હરિભક્તો માટે છે, એમ કરીને એને સલામ કરીને આગળ વધવું, પણ એનો અવગુણ લેવો નહીં. ચાલો ઇતિ શ્રી સત્સંગે જીવને પ્રથમ પ્રકરણે નારાયણ પ્રાદુર્ભાવ ઉત્સવ નામા 22મો અધ્યાય, એટલે 22મો અધ્યાય પૂરો થયો. હવે અધ્યાય 23મો. 21મા અધ્યાયના અંતમાં પ્રતિક્ષણા માણસ જન્મ મૃત્યુ ઉત્પત્તા આદિમાં દશા આપ એમ કહ્યું છે. હાલ તેનો અવસર આવતા તેનું સુરત મુનિ વર્ણન કરે છે. હે રાજન, ત્યાર પછી અસુર સમૂહોએ અકસ્માત ઉત્પન્ન થયેલો સ્વહૃદયનો કંપારો તથા ડાબા નેત્ર રસ્તાથી અવયવોનું ફરકવું જો આવી ગયું. પુરુષનું ડાબું અંગ ફરકે, બરાબર, તો સમજવાનું અપસુકન થયો, કશે કઈ તમારો નુકસાન થઈ રહેલું છે. એનો ફરકવાનો પ્રકાર પણ તમને સમજાવું. ફરકે અને તાત્કાલિક બંધ થઈ જાય, પાછું 4-5 કલાક 2-4 કલાક પછી પાછું ફરકે ને તાત્કાલિક બંધ થઈ જાય, તો સમજવાનું કશે તમને નુકસાન થઈ રહેલું છે. અને કન્ટિન્યુઅસ ફરક ક્યાં કરે સારખું, તો સમજવાનું કોઈ તમને ગાળ આપે છે, એનાથી વિશેષ કંઈ થતું નથી. કોઈ તમારા વિશે કંઈ ભૂંડું બોલી રહેલો છે, એનાથી તમને કંઈ ફરક નહીં પડવાનો. એટલે કન્ટિન્યુઅસ ફરક ક્યાં કરે તો સમજવાનું કે કંઈ પ્રોબ્લેમ નથી. કોઈ તમારા વિશે અપશબ્દ બોલે છે કે તમારા અવગુણ ગાય છે, પણ ફરકે ને બંધ થઈ જાય તો સમજવાનું કોઈ પણ જાનમાલની હાનિ થવાની છે, કાં કોઈ નુકસાન થવાનું છે, આ લક્ષણ છે. પુરુષનું ડાબું અંગ ફરકે અને સ્ત્રીનું જમણું અંગ ફરકે, એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. પુરુષનું જમણું અંગ ફરકે તો સમજવાનું કોઈ ફાયદો થવાનો છે. તમે કોઈ કાર્ય કરવા જાઓ અને તમે ઘરમાંથી નીકળવાનો છો અને તમને જમણું અંગ ફરકે તો તરત એ કાર્ય કરવા નીકળી જવાનું, એ દિવસે તમારું એ કાર્ય 100% પૂરું થઈ જશે. મારો આ ઘણા સમયનો ઘણો બધો અનુભવ છે, બરાબર. અને ડાબું અંગ ફરકે કોઈ કાર્ય કરવા જાઓ તો તમારું એ કામ થવાનું નથી, શાંતિથી એ કામ મૂકી દેવું એ દિવસે
અને ભગવાનનું ભજન કરવું કે આ બીજા જે કંઈ નાના સૂના કામ હોય એ કરવા માંડો, કારણ કે એમાં 100% વિઘ્ન આવે ને આવે ગેરંટેડ વાત. આ કોઈ અંધશ્રદ્ધા નથી કે આ કોઈ 17મી સદીની કે 15મી સદીની વાત નહીં કરતો. આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે, ટુકન અપટુકન આ બધું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે અને આ તો અનાદિકાળથી છે, આજના નથી. રાવણ મરવાનો હતો ત્યારે મંદોદરીને પણ અપટુકન થવા માંડેલા, યાદ રાખજો. અને કંસ મરવાનો હતો ત્યારે એની ઘરવાળી જે હતી એને પણ અપટુકન થવા માંડેલા. એનું નામ અત્યારે હું ભૂલી ગયો, બહુ સારું નામ હતું. હા, કંસની ઘરવાળી બીજું એક પેલી જે જરાસંઘની દીકરી હતી ને એનું નામ બહુ સારું હતું, ખબર નહીં એનું ખબર. એટલે એને અપસુકન થવા માંડેલા. એને કંસને ના પાડેલી કે આજે તમે જાઓ નહીં ત્યાં. તો કંસ કહે કે મારા રાજમાં મને કોણ મારવાનું. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાને આપણે બધાને જ્ઞાન આપેલું છે, દરેક જીવમાં જ્ઞાન રહેલું છે, પણ જેવી તમારી ઉપાસના અને જેટલો તમે તમારો પગ સત્સંગ અને ભગવાન તરફ ઉપાસના તરફ આગળ વધારો, તમે જેટલા પ્યોર થાવ એટલા તમારા અંગોની જાગૃતતા એટલે તમારી જ્ઞાન શક્તિ વધે અને તમને આવનાર ઘટના દુર્ઘટના વિશે પહેલેથી ખ્યાલ આવી જાય. આમાં કોઈ સાયન્સ કામ નહીં કરતું. આ ખાલી વન ટાઈપ ઓફ તમારી જ્ઞાન શક્તિ, તમારી ટેલિપથી છે અને આ 100% સાચી છે. આમાં કંઈ ખોટું નથી કે કોઈ ગપ્પે ગપ્પા નથી. થાય જ છે. મહાભારતમાં આવા ઘણા બધા ઉદાહરણ બતાવેલા છે. પાંડવોનું ખોટું થવાનું હતું ત્યારે. બરાબર. એટલે આવા તો ઘણા ઉદાહરણ છે. આમાં સત્સંગી જીવનમાં કહ્યું છે, અતિ પ્રમાણિત ગ્રંથ છે સત્સંગી જીવન આપણો, અને એમાં જે આ કહ્યું છે સાચું જ છે. બરાબર. ને આ બધું મોટા લોકોએ અજમાવેલું છે. અને આવું એવું નથી કે અમુકને જ થાય, આ બધાને થાય, પણ ખબર ના હોય ને. મહારાજ કહે ને ગબડગનને કંઈ ખબર ના પડે તેનો કંઈ મતલબ નથી. બરાબર. હું તમને અમારી જ એક વાત કરું. 2 વર્ષ પહેલા અમારે એક જગ્યાનો ડોક્યુમેન્ટ બનાવવાનો હતો. બરાબર. જેની સહીઓ જોઈતી હતી એને એનો પાવર આપી જ દીધેલો, પણ જેવા કોર્ટ રજિસ્ટ્રારની ઓફિસમાં એન્ટ્રી મારવા ગયા એટલે બહાર જ એક અબ્દુલ આવી ગયો. અબ્દુલ એટલે તમે જાણો ને. બરાબર. આમ કરતો અબ્દુલ આવ્યો. એવું ગોપાલ આજે કામ નહીં થવાનું આપણું, ગેરંટેડ. ગોપાલ કે બધું રેડી છે. રજિસ્ટ્રાર પાસે ગયા એટલે રજિસ્ટ્રારે શું કહ્યું? આ ભાઈ હતા અત્યારે. રજિસ્ટ્રારે કહ્યું આ જેટલાની સહી છે બધાને અહીંયા હાજર કરો. એટલે મેં ગોપાલને કહ્યું કેમ છે? 1 વર્ષ પછી કામ થયું. 1 વર્ષ લાગ્યો. જેટલાની સહી હતી એ બધા 1 વર્ષ પછી આવવા તૈયાર થયા. ખાલી રજિસ્ટ્રારની ઓફિસમાં બહાર જ કામ મળી ગયો આમ કરતો. બરાબર. એટલે આવા તો ઘણા ઉદાહરણ છે. એ જેની પાસે લખાવા ગયા, બનાવવા ગયા, એને ત્યાં પણ પહેલા નીચે મળેલો. મેં કહું આ વખતે આપણું આ કામ નહીં થવાનું. ને પછી 1 વર્ષ પછી થયું. કહેવાનું તાત્પર્ય બધું સાચું છે. તમારે એલર્ટ રહેવું પડે. ને કોઈ અંધશ્રદ્ધા નથી. આ તમને ભગવાન ચેતવે છે, સમજજો. ભગવાન તમને ચેતવે છે કે તમે જે કામ કરવા જાઓ છો એ થવાનું નથી કાં થવાનું છે. એટલે એમાં તમારો જે અભિગમ હોય બદલી નાખો. તમારો અભિગમ એવો બહુ વધારે પડતો હોય તો બદલી નાખો એને અને બીજા કામમાં મંદી પડો. બરાબર. 100% સાચી વાત છે અને અનુભવ સિદ્ધ છે. મોટા પુરુષોએ માનેલું છે અને એ લોકોને પણ અનુભવ સિદ્ધ છે આ વાત. આપણે આમાં જ આવ્યું. જે કોઈ એમ કહે કે સારા વ્યક્તિઓ હતા એ બધાને સુકન થવા માંડ્યા, દેવી જીવોને. અને આશીરી જીવોને એમ કહે કે જો આમાં લખ્યું એ પ્રમાણે. આમાં તો અત્યારે ચોખ્ખું લખી દીધું કે ભાઈ ડાબા નેત્ર હસ્તાદી અવયવોનું ફરકવું, આંખ ફરકવા માંડે ને હાથ. બરાબર. ચાલો. તથા માથે કાગડાનું બેસવું. માથા પર કાગડો બેસી જાય ને તો પણ અપસુકન થાય. બરાબર. મારા એક મિત્રનું હમણાં જ વચ્ચે જ થયેલું. ગુજરાત હાઈકોર્ટમાં ગયેલો ને કંઈક કાગડો કે કબૂતર કે એને બેસી ગયેલો. 86 લાખ રૂપિયાનો કેસ ચાલે અત્યારે. નામ ના આપું. મને પૂછવા આવેલો. મેં કંઈ મગજમારી થશે તો એ થઈ એક જગ્યા પર એની. એક ગોવાની પાર્ટી છે. 86 લાખ રૂપિયાનો કેસ ચાલે છે એનો અત્યારે. હમણાં ચાલુ થયો. પેલો એને લબડાવ કરતો હતો. એને એમ કે સમાધાન થશે.
ન થયું. વકીલે 4 લાખ રૂપિયા તો લીધી છે શરૂઆતમાં, બરાબર. એટલે અપશુકનો સાચા છે અને શુકન પણ સાચા જ છે. ભગવત ભક્તો માટે તો એ 100% માનવા લાયક છે. આપણે આસ્તિક છે એટલે શાસ્ત્રોમાં આપણે વિશ્વાસ છે એટલે આપણે 100% માનવાના, બીજા ભલે ન માને. એનાથી આપણું કંઈ બગડતું નથી, આપણે ફાયદો જ થાય છે, લાભ જ થાય છે, બરાબર. ચાલો, અપશુકન સૂચવનારા ચિહ્નોથી પોતાના પૂર્વ રીપુ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો જાણીને તેના પ્રહરણ માટે અનેક કોટરાદી કૃત્યાઓ ઉત્પન્ન કરી. હવે આ ગધેડાઓ અક્કલના ઓછા પાછા, આ આસુરી બુદ્ધિવાળા લોકો હોય, ખોરાક એ લોકોનો બધો કેવો તામસી ખોરાક, લાંબી બુદ્ધિ ચાલે નહીં કે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ મારી શકે ખરો. એટલે એ લોકોએ શું કર્યું, ભગવાનને મારવા માટે બધી કોટરાઓને બધી ઉત્પન્ન કરી. મેલી વિદ્યાથી આ બધું થાય છે, અથર્વવેદમાં બધું કહેલું છે, બરાબર. એટલે કૃત્યાઓ વસ્તુતા વિદ્યમાન છે, પરંતુ જપ જો આ લખે તો પણ સાંભળવા જેવું છે. તમે કહો ને બધું કોટરાને બોટરાને આ બધું આ યુગમાં કાંથી આવે, બધું વિદ્યમાન છે. પણ કેવું છે, સ્વિચ અને કરંટ જેવું. કરંટ તો આમ સીધો જાય જ છે, સ્વિચ પાડો એટલે ત્યાંથી લાઇટ થાય. કરંટ તો જાય જ છે એનો ફ્લો. આ એવું છે, જો સાંભળો. એટલે કૃત્યાઓ વસ્તુતા વિદ્યમાન છે, પરંતુ જપ બલિદાન અર્પણાદિથી પોતાની આજ્ઞામાં વશવર્તારી કરી. સ્વિચ પાડો એટલે તમારી આજ્ઞામાં પેલો લાઇટ થઈ જાય ને. એટલે છે એ લોકોનું એક્ઝિસ્ટન્સ આ દુનિયામાં છે, બધાનું એક્ઝિસ્ટન્સ છે. ભૂત છે, પ્રેત છે, પિશાચ છે, બધું જ છે. કાલ ભૈરવ છે, પેલો વીરભદ્ર છે, બધા જ આવે છે. એટલે એવું માની નહીં બેસતા કોઈ કે ભાઈ અમે તો બહુ ભણેલા છે ને અમે તો આ બધું માનતા નથી ને 21મી સદીમાં કાં આ બધું હોય, એવું માનતા નહીં ભાઈ. બધું જ છે. 14 લોકના બ્રહ્માંડની અંદર બધાની સૃષ્ટિ છે અને એ બધાનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. પણ ઘણી વસ્તુ કેવી હોય કે એને આપણે આંખે કરીને જોઈ ન શકતા હોય. ઘણી વસ્તુ કેવી હોય કે તમે એનો અનુભવ કરી શકો પણ પછી કહી ન શકો કોઈને, એવી પણ હોય, બરાબર. ઘટનાઓ દુર્ઘટનાઓ જિંદગીમાં એવી ઘણી બધી ઘટતી હોય કે તમે કદાચ જોવ તો પણ બીજાને ના કહી શકો, નહીં તો તમને લોકો ગાંડો કહે. હોય છે, બધું જ હોય છે, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે એટલે બધું જ છે, એટલે બધું માનીને ચાલવાનું, બરાબર. આપણે જ્યાં ગામડાના લોકો એમને ખબર હશે 6:30 વાગ્યા પછી પહેલાં કન્યાને એના ઘરેથી વળાવતા ન હતા. હવે તો બધા સિટીમાં આવી ગયા. એટલે 6:30 એટલે સૂર્ય અસ્તાચરને પામે પછી કોઈ ઘર એના બાપના કે માના ઘરે આવી હોય પછી એના ગામ એને મોકલે નહીં સાંજ પછી, ભલે બાજુમાં ગામ હોય તો પણ ના મોકલે. એના બધા ઘણા બધા કારણો હતા, સમજો, બરાબર. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં બધા શુભ કાર્ય સૂર્યની હાજરીમાં કરવાના કયા છે. સૂર્યનારાયણ આઠમે અને પછી જેમ જેમ રાત ચડે તેમ એ બધું નિશાચરો માટેનું કાર્યક્ષેત્ર થઈ જાય. રાત્રે રહેનારા જે બધા હોય ને, રાત્રે જાગનારા, રાત્રે બધું ખાનારા પીનારા, રાત્રે કામ કરનારા બધા નિશાચરો છે, મનુષ્યો નથી, દેવતાઓ નથી, બરાબર. એટલે આ મનુષ્યો જે છે તે તો જલ્દી ઉઠનારા અને જલ્દી સૂઈ જનારા, એને જ મનુષ્યો કયા. આ બધા રાત્રે ફરે ને 1-1 વાગ્યા સુધી, 12-12 વાગ્યા સુધી, એ તો બધા નિશાચરો છે. ગમે ત્યારે આંટામાં આવે પાછા એ બધા, બરાબર. એટલે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે જ કરવાથી જીવને ફાયદો થાય છે અને એ પ્રમાણે વર્તવાથી જે જીવ સુખી થાય છે. ચાલો, એ નૃપ તેમાં અસુર ગુરુ કારીદત્તે તો પોતાને વશ વર્તનારો અને ઉગાડા ખડગ આદિક આયુધો જેમણે ઊંચા ઉગામ્યા છે, ભયંકર આકાર જેનો છે, કોટરા મુખ્ય જેમાંથી એવો 12 ગ્રહરૂપ કૃત્યાગણ પ્રથમ છપૈયાપુર પ્રત્યે મહાકોપ પામીને મોકલ્યો. એ તો તૈયાર જ હતો. એ તો ભગવાનની એન્ટ્રી પડી ત્યાર પહેલાં જ એને તો ફાળ પડવા માંડેલી. આપણે પહેલાં આની આગળના અધ્યાયમાં જોયું કે કાળીદત્તને સૌથી વધારે ફફડાતો હતો. એને પેલું સ્વપ્ન આવેલું કે તમને માનનારો આવી રહેલો છે, એટલે એને સ્વપ્નમાં જ બધું દેખાયેલું, એટલે એને તો ફફડાટ હતો જ. એટલે એણે શું કર્યું, ભગવાન એટલે આવી ગયા એટલે એને ખબર પડી, એટલે શું મોકલી આપ્યો આને, બરાબર. ઉગાડા ખડગ આદિક આયુધો જેમણે ઊંચા ઉગામ્યા છે, ભયંકર આકાર જેવા કોટરા મુખ્ય જેમાં જેવા 12 ગ્રહરૂપ કૃત્યાઓ બધી, બરાબર. આ બધાને એને ભગવાનને મારવા બાળ ગ્રહ કૃત્યાઓ આ બધી આવે ને એના 12 ગ્રહ રૂપ એટલે નાના, એમાં એ દેખાતી હોય, નાના રૂપમાં દેખાતી હોય. બધાના અલગ અલગ પ્રકાર હોય. આની પણ એક આખી પુસ્તક આવે છે, કૃત્યા કોને કહેવાય ને કોટરા કોને કહેવાય ને આ બધું, પણ આપણે બહુ જાણવા લાયક નથી, બધા એક સરખા જ હોય.
આ પેલા એના જેવું કોલ વિદ્યા તમે કહો, પછી પેલી બીજી કઈ વિદ્યા જે પેલો આ લોકો એકચ્યુઅલી મનુષ્ય યોની તો ના હોય આ લોકોને. આ બધા કેવા હોય, આ બધા પ્રેત હોય, ભૂત હોય, આ બધા કેવા કે સૂક્ષ્મ શરીર એ લોકોનું પોતાનું ના હોય. આ લોકો દેખાય નહીં, એ લોકોને સ્થૂળ કાળીદત્ત તો મનુષ્ય એ તો બધું એને વશ કરેલી ને મેલી વિદ્યા ને આ બધું એના દ્વારા એ મોકલતો હતો આ બધા. એટલે આના વિશે શું છે કે તમારે થોડોક અથર્વવેદનો અભ્યાસ કરવો પડે, થોડોક મેલી વિદ્યા જે બધા કરે એનો બધો અભ્યાસ કરો તો તમને આ બધું ખબર પડી જાય. પણ મારી બહુ એમાં રુચિ ખાસ મળે ને એટલે હું આ બધું બહુ વાંચતો નથી. આપણે મારો હે તમારામાંથી કોઈ પેલું ટીવી પર વર્ષો પહેલા રામાનંદ સાગરની એક સિરિયલ આવતી હતી, દાદા દાદી કી કહાની ને પેલું વિક્રમ વેતાળ, એમાં અમુક વાર્તાઓ એ બધી આવતી હતી. ભૂત બતાવે ને પછી એમ કે પેલો કોઈ એ બતાવે, પેલો કોઈ વળગાડ બતાવે ને બધું બતાવતા હતા એમાં, ભૂત પ્રેત ને બધું બાળ ગ્રહ બધું ઘણું બધું અંદર એવી વાર્તાઓમાં આવતી. અમે બહુ નાના હતા એટલે પેલું વાર્તા જોવાનો શોખ એટલે અમે જોતા હતા ત્યારે, બરાબર. એટલે એ બધો છે એક્ઝિસ્ટન્સ, અને એનું આ બધું અથર્વવેદમાં બધી વિદ્યાઓ કઈ છે કે પેલું કઈ લીંબુ કેવું કઈ લે એની અંદર પછી પેલા કંકુની અંદર ખીલી મારે ને બધું કરે, પછી ભાઈ નાની એક આટલી પેલી એક ઢીંગલી જેવું હોય એને બધા ખીલા મારે ને બધું કરે, પછી પેલાને એ મેલી વિદ્યામાં જ હોય. તો આ બધું પણ એમાં જ આવે, આ બધી વિદ્યા મેલી જ છે. બધું લખેલું હિત માટે જ છે મારા ભાઈ. તમારા મકાનનો દસ્તાવેજ હિત માટે જ કરેલો ને, તમે એનું હિત જ કરવા ગયેલા ને, તમારું પોતાનું પણ હિત થયું. દુનિયામાં બધું હિત માટે જ બને છે પ્રાઇમા ફેસી તો, પણ લોકો અહિત કરે છે. યજ્ઞમાં હિંસાની જે વાત કરી તે હિત માટે કરેલી છે, પણ લોકો એનું અવળું લે છે ને. તંત્ર વિદ્યા જે કઈ, મેલી વિદ્યા જે કઈ, એ કેમ બતાવી ખબર તમને કે એનાથી જે કઈ પેલો સાધે અને એમાંથી એને રિઝલ્ટ મળે તો એને પરબ્રહ્મ પરમાત્મામાં પણ વિશ્વાસ થાય કે ભલે નથી દેખાતા પણ એ પણ સાચા છે, કર્મ ફળ પ્રદાતા ઈશ્વર, અને એ કર્મનું ફળ આપે છે, એમાં એને વિશ્વાસ થાય. એટલે આ બધું છે. પણ પેલો એમાં ને એમાં જ રચ્યો પચ્યો રહીને આગળ વધે જ નહીં. એ આ લોકની નાની નાની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રાપ્તિ ભગવાનની કરવાની છે, એમાં પાછળ રહી જાય અને આમાં જ રચ્યો પચ્યો રહી. હકીકતમાં શાસ્ત્રોમાં જે કંઈ અથર્વવેદમાં લખ્યું છે કે આ તંત્ર વિદ્યા તમે જે કહ્યું તે કે મેલી વિદ્યા કહ્યું કે મલિન દેવતાને વશ કરીને જે કાર્ય કરવાનું કહ્યું છે, એ કેમ કહ્યું છે કે અદ્રશ્ય રૂપે તમે જે જોઈ રહેલા છે, દ્રશ્યમાન રૂપે તમે એની ઉપાસના કરીને જે ફળ દ્રશ્ય રૂપે ફળ મેળવો છો, એનાથી એ સાબિત થાય છે કે તમને આ લોકની સામાન્ય પ્રાપ્તિ માટે જો આ લોકો આ બધા આપી શકતા હોય તો મૂળ જે ભગવાનને મેળવવાના છે, જે દેખાતા નથી આ ઇન્દ્રિય અંતકરણથી, પણ તમે એની ઉપાસના કરો તો એ પણ મેળવી શકાય એવું તત્વ છે. આ વિશ્વાસ માટે આ બધું લખેલું છે, સમજજો. પણ માણસ ચુંદે તુંદે મતી બિન ને એનો દુરુપયોગ કરે છે, બરાબર. ચાલો, તે કૃત્યા ગણતો હરિપ્રસાદને ઘેર જઈને બાળકના જન્માદિથી છઠ્ઠા દિવસે, છઠ્ઠીને દિવસે આ લોકો બધા આવી ગયા. મધ્યરાત્રિએ તમામ લોકો ગાઢ નિંદ્રાને પામી જતા ઘરના નૈઋત્ય કોણમાં કરેલા સૂતિકા ગૃહમાં તત્કાર પ્રવેશ કરી ગયો, બરાબર. કૃત્યાનો આખો ગણ આવેલો એટલે ઘણી બધી કૃત્યાઓ આવેલી, બરાબર. બધા જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં જ બધા પહોંચી ગયા સૂતિકા ગૃહની અંદર જ. હે નૃપ, વિવિધ વિકરાળ વપુઓને ધરનારો તે કૃત્યાગણ, આ બધા જાતે રૂપ ધારણ કરી શકતા હોય પાછા, બરાબર. આ બધા કેવા હોય, પોતે પોતાના મનસ્વી પણ રૂપ ધારણ કરતા હોય અને પાછા એ લોકોના એ રૂપનો ત્યાગ પણ કરી દે. તમે ભાગવત જેને વાંચ્યું હોય દશમસ્કન, એમાં ખબર પડે તમને કેટલા બધા અસુરો હતા, તે પણ પોતાની માયા ફેલાવીને અલગ અલગ રૂપ ધારણ કરીને આવતા હતા. ઘેનાસુર ને અઘાસુર ને બકાસુર ને આસુર ને પેલો સુર ને બધા, એ બધાને શું હોય, માયા. એ લોકો એવી વિદ્યા ભણેલા હોય અને એને કરીને પોતાનું શરીર જે હોય આ તે બદલી શકતા હોય, વધુ કરી શકતા હોય, નવું શરીર ધારણ કરી શકતા હોય, જૂનાનો ત્યાગ કરી શકતા હોય, બધું બહુ કરી શકતા હોય આ લોકો. એટલે એ લોકો શ્રી કૃષ્ણને પણ માયાવી માનતા હતા. શ્રી કૃષ્ણ માયા અધિપતિ હતા પણ એ લોકો માયાવી માનતા હતા. કેમ? ભગવાને બધાને સવાર નાના નાના હતા એકદમ બાળ અવસ્થામાં જ બધાને ફૂટબોલ કરી નાખેલા. આમાં ભગવાન શ્રી હરિ પણ એવું જ કરશે, બરાબર. ચાલો, વપુઓને ધરનારા સૂતિકા ગાળમાં સૂઈ રહેલી કેટલીક ફલનકી
ફળિયા આવી ગયેલી વૃદ્ધ વિપ્ર વનિતાઓને જોવા લાગ્યો. તેમજ વિપ્રવરી હરિપ્રસાદના પત્ની સૈયાતળમાં સુખેથી બેઠેલા નિજ તનયના મુખ કમળ સામુ જ એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહેલા અને ગણપતિનું પૂજન કરવા પૂર્વક 6 કૃતિકાઓ શિવ સંભૂતિ, પ્રીતિ, સન્નિધિ, અનસૂયા, ક્ષમા, પછી શું કહ્યું, કાર્તિક સ્વામી અને વિષ્ણુ મુખ્ય જેમાં છે એવા અંગો પરિવારે સહિત મહાષષ્ઠી નામની વૈષ્ણવી દેવીનું યથાવિધિ પૂજન કરીને જાગરણ કરતા એવા ભક્તિને પણ જોવા લાગ્યો. એટલે આ બધાનું એને પૂજન કરતા હતા. કોણ? ભક્તિમાં હતા. બરાબર? એમણે બધાનું પૂજન કરેલું અને એ શાંતિથી બેઠેલા હતા ત્યાં. બરાબર? એટલે પેલો જે આવેલો બધા એ ભક્તિ માતાને પણ જોતા હતા અને બધી વૃદ્ધાઓ સોઈ ગયેલા. કોઈને ત્યાં પુત્રનો જન્મ થાય તો બધા અનુભવી બધી બહેનો બધા આવે ત્યાં, એટલે એ બધા ત્યાં સુઈ ગયેલા. આ બધાએ જોયું, પેલા બધા આવેલા ને તે કોણ? આસુરી તત્વોએ જેને મોકલેલા તે કોણે? કાળી દત્તે મોકલેલા તે કૃત્યાગણ. ભક્તિને મધ્યરાત્રિએ પણ વૃદ્ધ વનિતાઓ ઊંઘી ગયા પછી પણ જાગરણ કરવામાં નિમિત્ત તો આ છે. શું? ભક્તિ દેવી ઊંઘતા હતા, જાગતા હતા ને પેલી બધી વૃદ્ધ વનિતાઓથી બધી સુઈ ગઈ. તો વ્રતના અંગભૂત જાગરણ, એમને વ્રત કરેલું એટલે જાગરણ કરતા હતા. વ્રત તો મહાષષ્ઠી દેવીનું છે. બરાબર? મહાષષ્ઠી નામની વૈષ્ણવી દેવી એનું એ વ્રત કરીને બેઠેલા એટલે એ જાગતા હતા. પ્રસૂતિ થકી 6 દિવસે બાળ રક્ષા માટે આ વ્રત કરવાનું કહ્યું છે. એટલે આ વૈષ્ણવી દેવીનું વ્રત કરવાનું 6ને દિવસે કહ્યું છે. આપણે ત્યાં અહીંયા વૈષ્ણવી દેવીને નહીં માનતા, સાઉથમાં વૈષ્ણવી દેવીનું મંદિર છે. હા ભાઈ, આ પેલા પેલું છે ને ઉપર પેલા ગુલશન કુમારે પેલો રસ્તો બનાવેલો જ ને, હું કેવી કટરા બસ વૈષ્ણવ દેવી. બરાબર, ચાલો. એટલે શું છે, આ વ્રતમાં પ્રથમ ગણપતિનું પૂજન કરવાનું છે. એટલે ગણપતિનું પૂજન તો એ કરતા હતા. સાંગ મહાષષ્ઠી પૂજન કૃત્ય ચિંતામણીમાં પ્રયોગમાં પુત્રસ્ય જન્મ દિવસાત તસ્તે દિવસે પૂર્વ રાત્રે ઇત્યાદિથી કહ્યું છે. તે થકી જાણવું. આખું અલગ પુસ્તક છે, એની અંદર બધા વ્રત ઉત્સવના નિર્ણય લખેલા છે અને એમાં કયું વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું લખેલું છે. કૃત્ય ચિંતામણીમાં લખેલું છે. આપણે ત્યાં બધા સ્પેશિયલ શાસ્ત્રો છે. આ બધું તમે વાંચવા જાઓ તો કદાચ એક જન્મ પણ ઓછો પડે. બરાબર? હવે જેને ઇન્ટરેસ્ટ હોય તે વાંચી શકે છે. જેને બાકી સીધું હોય તો આમાંથી બેઠો માવો ખાઈ લેવાનો અને વિશ્વાસ કરી લેવાનો કે ભાઈ લખેલું હશે તો લખેલું છે. બરાબર? પૂર્વોક્ત ગણની અંદરની કોઈ એક કોટડા નામની ભયાનક મુખવાળી કૃતિયા ભગવાનનો પ્રભાવ નહીં જાણતી હોવાથી ભક્તિના ખોળામાં રહેલા જોઈને પોતાની પ્રદીપ્તિથી પ્રજ્વલિત વહનીને જ જેમ એક પોતાની પ્રદીપ્તિથી દીપ્ત કાંતિવાળા બાળકને કર વડે પકડવાની ઈચ્છાથી સામે દોડી આવી. પ્રેમવતીની પાસે આવીને આવું વાક્ય બોલી. એક પેલી કોટડા હજુ ભગવાનનો પ્રતાપ જાણતી ન હતી એટલે એણે શું કર્યું? સીધા ભક્તિ દેવી વહનીની એટલે શું? વહીની એટલે માતા. એની પાસે આવી અને ભગવાનને ખેંચવા ગઈ, એટલે જૂટવવા ગઈ. એમ કરીને પાસે આવી. એટલે હવે કહે છે કેવી કોટડા? તો આકૃતિથી અને વેશ રચનાથી ભયંકર હતી, ભયાનક હતી. એકદમ ભયાનક દેખાતી હતી. દિગંબર, નગ્ન, ભયંકર સર્વે અવયવો જેના ઉગાડા છે. બહુ બાળકોને મારીને તેના આંતરડાને માળા ધારવાના કંઠાદી સ્થાનમાં ધારી રહેલી. બધા નાના બાળકોને મારીને એ લોકોના આંતરડાનો એને હાર બનાવી દીધેલો. પેલી કોટરા એની એ પહેરતી હતી. એક કર વડે ત્રિશૂલને ઊંચું ભમાવતી. એક હાથ વડે આમ કરીને ત્રિશૂલ ભમાવતી હતી, ગોળ ગોળ ફેરવતી હતી. અને બીજા કર વડે રુધિરના લેપવાળું કપાળ, મનુષ્યના માથાની ખોપરી, એટલે આપણા પેલા માથાની ખોપરી ને એમ કરીને હાથમાં લઈને જતી હતી. બરાબર? ને ધારી રહેલી. કઠિન અને ઢીંગણા કેસ જેને માથે છૂટા વિખરાયેલા છે. પેલી વિખરાયેલા વાળવાળી હતી, એકદમ પેલા કઠણ વાળવાળી. માથા વાળ ના ધોઈ ઘણા સમય સુધી તેવા બરછટ વાળ થઈ જાય ને તે. કાજળ જેવો કાળો કાયાનો વર્ણ જેનો છે અને ગોળ ચારે બાજુ લાલ ચોર લોચન જેના છે. આમ મોટા લાલ મોટા એના નેત્ર એટલે આંખ હતી અને કાળા કલરની એકદમ કાળી દેખાતી હતી. માટે જ અંકારમાં તણખાના ઝબકારાની પેઠે તેની આંખીઓ ચકડ વકડ ઝબકતી હોવાથી અને કાયા કાળી હોવાથી કાયા અને આંખીઓના વર્ણનો યોગ કોઈ અપૂર્વ ભયાનક જ બન્યો હતો. એટલે આંખ દેખાતી હતી ખાલી, એની શરીર કાળું હતું, રાત્રિ હતી અને તણખા જરતા હતા. એટલે એકદમ કેવી દેખાતી હતી? ભયાનક દેખાતી હતી. વ્યાતા ઋણાક્ષા એવો પાઠ હોય તો પહોળા ફાડેલા રસ્ત નેત્રવાળી, લાંબી ઉગ્ર દાઢોવાળી. એટલે આ બધી એના દાંત જે હતા તે કેવા હતા? ઉગ્ર એટલે તીક્ષ્ણ અને મોટા દાંત હતા. બરાબર? ફાડેલા રક્ત નેત્ર એટલે આંખ લાલ હતી એકદમ.
આંખની અપેક્ષાએ પણ દાઢોની અતિ ભયાનકતા જ જાણવી, અથવા આંખો અને દાઢોની પરસ્પર વિકરાળતા ઉત્તેજિત છે એટલે નેત્રથી દાઢોની અને દાઢોથી નેત્રની વિકરાળતા ઉત્તેજિત થાય છે. એટલે બંને ખરાબ. આંખ પણ એકદમ વિચિત્ર દેખાતી હતી, ભયંકર, અને દાઢ પણ એકદમ વિચિત્ર દેખાતી હતી, ભયંકર દેખાતી હતી. એ રીતે ભયંકર આકારવાળી આ કોટડા કૃત્યા ભક્તિના પ્રત્યે બોલી, હે મૂઢે, તું મહામૂઢ છું, કેમ કે કેટલીક ઊંઘી ગયેલી ગરદી બ્રાહ્મણીઓના મધ્યમાં એકલી જાગું છું. વળી અદ્રષ્ટ ફળનું પ્રખ્યાપન કરનારા પુરોહિત ગોળના વચન વિશ્વાસથી થગાયેલી વળી કૃષ્તા જ એક ફળ જેનું છે એવું વ્રત આચરવાથી ગર્વિષ્ઠ બની ગયેલી અને જાગરણ માત્રથી બાળકને સુરક્ષિત માનનારી છું. બરાબર. હવે આ તો કોઈ વ્રત ઉપવાસમાં માનતી હોય નહીં. એણે કહ્યું કે આટલી બધી આ વૃદ્ધ બધી દોષીઓ સૂઈ ગઈ છે, એની વચ્ચે તું એકલી જાગે છે, પાછી તું વ્રત કરીને તારી જાતને બહુ ગર્વ અનુભવતો એવું લાગે છે. વ્રતથી કંઈ થતું નથી, ખાલી શરીર જ સુકાય છે, એનાથી વધારે કંઈ પ્રાપ્તિ થતી નથી, આવું એણે કહ્યું. અને એમ કહે કે એનાથી તું શું તારું સારું ઈચ્છે છે. બરાબર. પેલા પુરોહિત ગોળના વચનથી તને શું થઈ ગયો છે? વિશ્વાસ આવી ગયેલો. ગોળ મહારાજ પેલા પુરોહિત આવીને જ્યોતિષ ભાંકી જાય ને, ભાઈ બાળક બહુ આમ છે ને તેમ છે ને બધું કહી જાય, અને વિશ્વાસ થઈ ગયો તમને, એવું લાગ્યું પેલીને કે ભાઈ તને બહુ વિશ્વાસ છે. કોણ કહી જાય? પેલી કોટરા કહી છે, ભક્તિ માતાને. હું બાળ ગ્રહોની ધણિયાણી છું. હાલમાં દેવીએ જ મારા ભક્ષ્યપણે નિર્દેશ કરેલા આ તારા બાળકને નિશ્ચય હમણાં જ ભક્ષણ કરી જઈશ. બરાબર. કે હું તારા પુત્રને હમણાં શું કરી જઈશ? ભક્ષણ કરી જઈશ. દૈવ એટલે અહીંયા ભાગ્યથી કહેવાય. એક આવે દેવ, એક આવે દૈવ. બરાબર. અહીંયા દૈવ લખેલું છે. દૈવ એટલે ભાગ્યથી. એમ કે ને એનું તો દૈવ જ બહુ ખરાબ છે, એટલે ભાગ્ય બહુ ખરાબ છે. એટલે શું છે? ભાગ્યથી જેમ કે એવું લાગે છે કે ભાઈ હું આનો એ કરવા આવી છું એમ. જેને નિજ બાળકનો રક્ષક માનતી હોય તે ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. શું કહ્યું? કે તારા બાળકનો તું જેને ઈષ્ટદેવ માનતી હોય ને એનો રક્ષક માનતી એનું સ્મરણ કર. તે દેવ હોય કે બીજો કોઈ હોય, પણ તે મારી ઉગ્ર દાઢોની અંદર પોતે જ પડવા ઈચ્છનારો છે. મેં ઘડેલા તારા બાળકને જે રક્ષણ કરવાની ચેષ્ટા કરે છે તે પોતે જ મારી દાઢોમાં પ્રવેશ કરવાની ચેષ્ટા કરે છે. અર્થાત તારા સ્મરણ કરવાથી તારા બાળકનો રક્ષક જો કોઈ પણ આ સ્તરે પુત્રનું રક્ષણ કરવા આવશે તો તેને પણ આ દાઢો વડે ચાવી નાખીને કટકે કટકા ભક્ષણ કરી નાખીશ. તો તારા પુત્રની સી ગણના. એટલે એણે સીધી ઉલ કસી નાખી. શું ઉલ આપી? કે ભાઈ તારા બાળકને જે બચાવવા આવશે એના પણ હું કટકે કટકા કરી નાખીશ. કેના વડે? અમારા દાઢ વડે, એટલે દાંત વડે. તો તારા બાળકની તો સી બિસાત એમ. દુષ્ટ કોટડા કૃત્યાએ કહેલું આવું ભયાનક વચન સાંભળીને પણ વિકરાળ રૂપને જોઈને પણ સ્વ ઈષ્ટદેવનો હૃદયમાં મહાવિશ્વાસ હોવાથી ભય લેશે રહી તેવા ભક્તિ તો ધીરજ રાખી રહ્યા. આટલું બધું કોટડા બોલી તો પણ ભક્તિ માતાની ધીરજ હજુ દગી નથી. બરાબર. આને શું છે? ભગવાનની વિશે મહાવિશ્વાસ છે, હૃદયને વિશે. એટલે એ રીતે દ્રઢ ધૈર્ય રાખી રહેલા ભક્તિ દેવીના ખોળામાંથી કોટડાએ એકદમ બાળકને ગળામાં ઝાલીને પકડી લીધા. એને પકડીને તત્કાળ ભક્ષણ કરવા તેણીએ પોળા ફાડેલા વિકરાળ વદનમાં તીક્ષ્ણ ઉગ્ર જીવા લાંબી કરી બાળકને પકડીએ. એટલા માત્રમાં તો બીજા વિકરાળ પોળા ફાડ્યા છે. મુખ જેમણે કુત્સિત આકૃતિવાળા 100 રેવતી વગેરે બાળ ગ્રહો પાસે આવી પહોંચ્યા. તે બાળ ગ્રહો આને છેદી નાખો, ભેદી નાખો, અમારી પાસે લાવો, મારી નાખો એવા ભયાનક નાદથી ભયજનક શબ્દ બોલતા બોલતા એકદમ બાળકને પકડનારી કોટડા કૃત્યા સાથે અંતર્ધાન થઈ ગયા. બરાબર. બધીએ બૂમ બડાડા ચાલુ કરી દીધા. કાને પકડી લેવું, મારી નાખો, છેદી નાખો, ભેદી નાખો એમ કરીને એ થયું. આગળ કાલે જોઈશું. શ્રીપતિ શ્રી ધરમ